શું લગ્નમાં કે નાતમાં બનતી ખાટી મીઠી ગુજરાતી બ્રાહ્મણીય દાળ ઘરે પણ બની શકે? યસ, તમે પણ આ રોજ બનાવી શકો અને નાતની દાળની મજા માણી શકો. ચલો બનાવીએ. ગુજરાતી દાળ યુઝ્યુઅલી એકલી તુવેરથી જ બનતી હોય છે, તુવેરની દાળથી. પણ હું યુઝ્યુઅલી શું કરતી હોઉં છું કે તુવેરની દાળ હોય સપોઝ 5 કિલો, તો એની સાથે ગુલાબી મસૂરની દાળ જે આવી કેસરી પડતી હોય એ મિક્સ કરી દેવાની છે. અને તુવેરની દાળ હંમેશા દિવેલ લગાવેલી હોય છે, તો એને હંમેશા ધોઈ અને ત્યાર પછી એને 1 કપ તુવેરની દાળને આવી રીતે પલાળી દેવાની છે અડધો કલાક માટે. પલાળવાથી દાળ ખૂબ જ જલ્દી ચડી જતી હોય છે. નીચે પાણી મૂકી અને તપેલી મૂકીને જો તમે પ્રેશર કુક કરશો કોઈ પણ વસ્તુ, તો કુકર સેજ પણ ખરાબ નહીં થાય. જામ્યો છે રંગ મેળો, મેળો 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 જામ્યો છે રંગ મેળો. નેડો 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 વરજીને લાગ્યો નેડો. હા, નેડો 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 વરજીને લાગ્યો નેડો. એકદમ ખાટી મીઠી લગનની બ્રાહ્મણીય દાળ બની છે.